નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયમાં વિધેયોના સંયોજન વિશે માહિતી લીધી હતી. આજના લેક્ચરમાં આગળ વધીએ, જોઈએ નવો ટોપિક વ્યસ્ત સંપન્ન વિધેય. મિત્રો, ખૂબ જ અગત્યનો ટોપિક છે, તો ખાસ વ્યવસ્થિત રીતે આને સમજજો અને તમારી બુકમાં લખી પણ લેજો. પણ ફરી એક વખત, જો આગળના લેક્ચર જોવાના બાકી હોય, વિધેયોના સંયોજન વિશેની માહિતી લેવાની બાકી હોય, તો સૌથી પહેલાં વિધેયોના સંયોજનનો ટોપિક ક્લિયર કરજો. ત્યાર પછી જ વ્યસ્ત સંપન્ન વિધેય તમે સમજી શકશો. તો અગાઉના લેક્ચર્સ જો બાકી હોય તો પહેલાં એ ચેક કરી લ્યો, એ જોઈ લ્યો, ત્યારબાદ વ્યસ્ત સંપન્ન વિધેયના ટોપિક સમજવાનો ટ્રાય કરો. બરાબર? તો આગળ વધીએ મિત્રો, વ્યસ્ત સંપન્ન વિધેય. તો સૌથી પહેલાં તો આની વ્યાખ્યા વિશે માહિતી લઈએ. ખાસ વ્યવસ્થિત રીતે તમારી બુકમાં આ વ્યાખ્યા લખી લેજો. બરાબર? તો જો વિધેય એફ એ થી બી માટે, એટલે કે એક વિધેય આપેલું છે એફ, તેનો પ્રદેશગણ એ છે અને સહપ્રદેશગણ બી છે. આ વિધેય માટે જો અન્ય એક વિધેય જી બી થી એનું એવું મળે કે જેથી, હવે ધ્યાન રાખજો મિત્રો, એફ વિધેય એ થી બીનું છે તો જી વિધેય કેવું મળવું જોઈએ? બી થી એનું મળવું જોઈએ. એટલે કે એફનો પ્રદેશગણ અને સહપ્રદેશગણ બંને બદલાઈ જવા જોઈએ. તો આ જે બીજું વિધેય જી મળે છે એ એવું મળવું જોઈએ કે જેથી એફ અને જી બંનેનું સંયોજન, આપણે સંયોજન ભણી ગયા મિત્રો, બે વિધેયોના સંયોજન કઈ રીતે મળી શકે? તો કે બે રીતે મળી શકે, એક જીઓ એફ અને એક એફઓ જી. જીઓ એફ એટલે એફ અને જીનું સંયોજન, એફઓજી એટલે કે જી અને એફનું સંયોજન. આ ટોપિક આપણે ભણી ગયા છીએ. તો જી વિધેય એવું મળવું જોઈએ કે જેથી એફ અને જીનું સંયોજન એ થી એનું વિધેય થવું જોઈએ, એટલે કે એ ગણમાં તદેવ વિધેય થવું જોઈએ. અને એફઓજી એટલે કે જી અને એફનું સંયોજન બી થી બીનું મળવું જોઈએ, એટલે કે બી ગણમાં તદેવ વિધેય મળવું જોઈએ. જો આ બંને શરતનું પાલન થાય તો જે વિધેય એફ આપણને આપેલું છે તેને આપણે વ્યસ્ત સંપન્ન વિધેય કહી શકીએ. અને જે નવું વિધેય જી મળે છે તે એફ વિધેયનું પ્રતિવિધેય છે તેવું કહેવાય છે. બરાબર? અને પ્રતિવિધેયને શેના દ્વારા દર્શાવીએ છીએ આપણે? એફ ઇનવર્સ વડે. તો જે બીજું વિધેય જી મળે છે તે પહેલા વિધેયનું પ્રતિવિધેય છે, એટલે કે એફ ઇનવર્સ બરાબર જી આપણે કહી શકીએ. બરાબર? તો ફરી એક વખત વ્યાખ્યાને સમજીએ. એક વિધેય એફ એ થી બી તમને આપેલું છે, એના માટે બીજું એક નવું વિધેય જી બી થી એનું મળવું જોઈએ. અને એવું મળવું જોઈએ કે જેથી આ બંને સંયોજન, એટલે કે એફ અને જીનું સંયોજન એ થી એનું વિધેય થવું જોઈએ અને જી અને એફનું સંયોજન બી થી બીનું વિધેય થવું જોઈએ. તો એફ વિધેય એ વ્યસ્ત સંપન્ન વિધેય છે તેવું કહેવાય અને એફનું પ્રતિવિધેય જી છે તેવું કહી શકાય. બરાબર? આપણે પ્રતિવિધેયના ટોપિકમાં ભણી ગયા છીએ મિત્રો કે કોઈ પણ વિધેય, માની લો કે એફ છે એ એક્સ થી વાયનું વિધેય હોય તો તેનું પ્રતિવિધેય આપણે કઈ રીતે દર્શાવીએ? એફ ઇનવર્સ વડે દર્શાવીએ. અને પ્રતિવિધેય ક્યાંથી ક્યાંનું થાય? તો કે વાય થી એક્સનું. તો કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય જ્યારે મળે, બરાબર, તો આપણે શરત ભણી ગયા છીએ કે પહેલાં તો આ વિધેય છે એ કેવું હોવું જોઈએ? એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. તો અને તો જ તેનું પ્રતિવિધેય મળે. અને પ્રતિવિધેય કઈ રીતે મળે? તો કે વિધેયનો પ્રદેશગણ અને સહપ્રદેશગણ બદલાઈ જાય છે. ટૂંકમાં વ્યસ્ત સંપન્ન વિધેય એટલે શું? તો કે કોઈ પણ વિધેય અને તેના પ્રતિવિધેય બંનેનું સંયોજન કરો અને જો તદેવ વિધેય મળે તો તેવા વિધેયને વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય છે. સપોઝ એફ વિધેય એક્સ થી વાયનું છે અને તેનું પ્રતિવિધેય વાય થી એક્સનું આવે, તો આ બંનેનું સંયોજન જો આપણે કરીએ, એટલે કે એફ અને એફ ઇનવર્સનું જો સંયોજન કરીએ તો તે એક્સ થી એક્સનું વિધેય થવું જોઈએ. અને આ જ રીતે એફ અને એફ ઇનવર્સ આ બેયનું સંયોજન કરો તે વાય થી વાયનું સંયોજન થવું જોઈએ. તો વિધેય એફને વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય છે. કોઈ પણ વિધેય અને તેનું પ્રતિવિધેય આ બંનેના સંયોજનનો જવાબ જો તદેવ વિધેય મળે તો તેવા વિધેયને વ્યસ્ત સંપન્ન વિધેય કહેવામાં આવે છે. ક્લિયર? તો આ વ્યાખ્યા વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખી લેજો અને આ વ્યાખ્યા તમારે યાદ પણ રાખવી પડશે. હવે
વ્યસ્ત સંપન્નના ટોપિકને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજવાની ટ્રાય કરીએ. તમારી ટેક્સ્ટ બુકનો ઉદાહરણ નંબર 23 આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. તો ઉદાહરણ નંબર 23માં તમને આપેલું છે કે f એ n થી yનું વિધેય છે અને f ઓફ x બરાબર 4x પ્લસ 3 તેનું સૂત્ર તમને આપેલું છે. તો સાબિત કરો કે f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે. આ વિધેય વ્યસ્ત સંપન્ન છે એવું તમારે સાબિત કરવાનું છે. તો મિત્રો અહીંયા આપણે ભણી ગયા વ્યસ્ત સંપન્ન વિધેય સાબિત કરવા માટે તમારે સૌથી પહેલાં તો શું લેવું પડશે? આ જે વિધેય તમને f આપેલું છે આનું પ્રતિવિધેય તમારે મેળવવું પડશે. બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો પ્રતિવિધેય આપણે કઈ રીતે મેળવશું. તો પ્રતિવિધેય મેળવવા માટે જે તમને સૂત્ર આપેલું છે f ઓફ x, આને આપણે y તરીકે સૌથી પહેલાં ધારી લેશું. તો અહીંયા લખશું, ધારો કે f ઓફ x બરાબર y ઇઝ ઇક્વલ ટુ 4x પ્લસ 3 આપણને આપેલું છે. f ઓફ x ને આપણે y તરીકે ધારી લીધું અને હવે આ સૂત્રમાંથી આપણે x ને કરતા બનાવશું. તો 4x બરાબર y માઇનસ 3 અને માટે x બરાબર y માઇનસ 3 છેદમાં 4. તો તમને x ની કિંમત મળી ગઈ મિત્રો. તો હવે આ x એટલે શું? તો કે x નું સૂત્ર તમે જુઓ તો આમાં ચલ કિંમત y આવે છે. તો આ x ને આપણે g ઓફ y દ્વારા દર્શાવશું. તો g ઓફ y બરાબર શું થયું? y માઇનસ 3 છેદમાં 4. તો આ જે નવું વિધેય આપણે g મેળવવાનું છે મિત્રો, એનું સૂત્ર તમને મળી ગયું y માઇનસ 3 છેદમાં 4. અને g વિધેય ક્યાંથી ક્યાંનું થશે? આ તો આપણને સૂત્ર મળ્યું. તો હવે g વિધેયનો પ્રદેશ અને સહપ્રદેશ શું થશે? તો કે f વિધેયનો પ્રદેશ શું હતો? n અને સહપ્રદેશ શું હતો? y. તો પ્રદેશ અને સહપ્રદેશ બંને બદલાઈ જશે. તો g વિધેય છે એ y થી n નું તમને મળશે. બરાબર છે. તો આ આપણે ધારણા કરી છે મિત્રો કે f ઓફ x બરાબર આપણે y ધારી લીધું, તેમાંથી x ને સૂત્રનો કરતા બનાવી લીધો. તો આ x ને આપણે g ઓફ y એવું નામ આપી દીધું. તો આ g ઓફ y એટલે આપણા બીજા વિધેયનું સૂત્ર આપણને મળી ગયું. અને g વિધેય ક્યાંથી ક્યાંનું થશે? તો કે f વિધેયનો પ્રદેશ અને સહપ્રદેશ આપણે બદલાવી નાખશું. બરાબર છે. તો અહીંયા બંને વિધેયના સૂત્રો આપણને મળી ગયા, f ઓફ x અને g ઓફ y. હવે શું કરશું? તો કે આ બંને વિધેયના સૂત્રો મળી ગયા તો આપણે આ બે શરતોનું પાલન કરાવવું પડશે કે FOG અને GOF આ બંને તદેવ વિધેય થવા જોઈએ. હવે તદેવ વિધેય પણ આપણે ભણી ગયા છીએ મિત્રો. તદેવ વિધેય એટલે શું? પહેલાં સમજવાની ટ્રાય કરીએ કે માની લ્યો કે આપણે f અને g નું સંયોજન મેળવવું છે. તો GOF ઓફ x આની અંદર જો આપણે x ઘટક મૂકીએ અને આનો જવાબ x જ મળે, જે ઘટક આપણે મૂકીએ અને એ જ ઘટક આપણને જવાબ તરીકે મળે, તો આવા વિધેયને આપણે શું કહીએ છીએ? તદેવ વિધેય. તો GOF ઓફ x બરાબર શું તમને મળવું જોઈએ? x. અને આ જ રીતે FOG ઓફ x બરાબર પણ તમને x મળવું જોઈએ. બંને સંયોજનનો જવાબ તમને x જ મળવો જોઈએ. તો આ બંને વિધેયને આપણે શું કહી શકશું? તદેવ વિધેય કહી શકીએ. અને તો આ f વિધેય છે વ્યસ્ત સંપન્ન છે તેવું સાબિત થઈ શકે. તો હવે આપણે GOF ઓફ x અને FOG ઓફ x મેળવીએ. તો અહીં લખીએ, માટે GOF ઓફ x બરાબર g ઓફ f ઓફ x. આ સૂત્ર આપણે ભણી ગયા છીએ મિત્રો. તો સૌથી પહેલાં અહીંયા આપણે f ઓફ x ની કિંમત મૂકશું. f ઓફ x ની કિંમત 4x પ્લસ 3 આપણને આપેલી છે. તો g ઓફ 4x પ્લસ 3 આનો અર્થ શું થશે? g ઓફ x ના વિધેયમાં જે ચલ કિંમત આવે છે ત્યાં આપણે 4x પ્લસ 3 મૂકશું. તો g નું સૂત્ર શું છે? y માઇનસ 3/4. તો એમાં ચલ કિંમત y છે. તો y ની જગ્યાએ આપણે કિંમત મૂકશું 4x પ્લસ 3. તો અહીંયા y ની જગ્યાએ આપણે મૂકીએ 4x પ્લસ 3 માઇનસ 3 અને છેદમાં 4. તો અહીંયા જોઈ શકીએ મિત્રો, પ્લસ 3 માઇનસ 3 બે કેન્સલ, 4x ના છેદમાં 4 બરાબર x. તો GOF ઓફ x નો જવાબ આપણને શું મળે છે? x. બરાબર છે. આ જ રીતે આપણે હવે FOG મેળવીએ. તો FOG ઓફ y, FOG ઓફ y નું સૂત્ર શું થશે? f ઓફ g ઓફ y.
તો આની અંદર સૌથી પહેલાં જી ઓફ વાયની કિંમત મૂકીએ તો એફ ઓફ જી ઓફ વાય એટલે y-3/4. હવે એફના સૂત્રમાં જે ચલ કિંમત આવે છે ત્યાં આપણે y-3/4 મૂકશું. એફનું સૂત્ર કયું છે 4x + 3. તો એમાં એક્સની જગ્યાએ આપણે કિંમત મૂકીએ y-3/4 + 3. તો આનું સાદુરૂપ આપીએ 4 4 કેન્સલ y-3 + 3. તો આનો જવાબ આવશે y. એટલે માટે FOG ઓફ y બરાબર y. તો હવે જોઈ શકીએ મિત્રો GOF અને FOG બંને કેવા વિધેય થાય છે? તદેવ વિધેય થાય છે. જે કિંમત આપણે મૂકીએ એ જ આપણને જવાબ તરીકે મળે છે. તો GOF અને FOG બંને તદેવ વિધેય થાય છે. તો માટે અહીં લખી શકીએ આમ GOF એટલે F અને G નું સંયોજન. ક્યાંથી ક્યાંનું વિધેય થાય? F વિધેય n થી y નું, G વિધેય y થી n નું. તો GOF n થી n નું વિધેય થાય. n થી n એટલે એને આપણે IN દ્વારા દર્શાવશું. અને FOG એટલે G અને F નું સંયોજન. તો G વિધેય y થી n નું, F વિધેય n થી y નું. તો FOG થાય y થી y નું વિધેય, એને આપણે IY દ્વારા દર્શાવશું. તો GOF અને FOG બંને IN અને IY હોવાથી F વિધેય છે તે વ્યસ્ત સંપન્ન છે તેવું સાબિત થાય છે. બરાબર. અને F નું પ્રતિવિધેય કયું થશે? તો કે F નું પ્રતિવિધેય થશે G. એટલે આપણે અહીંયા લખી શકીએ કે F ઇન્વર્સ બરાબર G. હવે જોઈએ ઉદાહરણ નંબર 24. F n થી y નું વિધેય આપેલું છે અને f ઓફ n બરાબર n નો વર્ગ f નું સૂત્ર આપણને આપેલું છે. તો વિધેય f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે તેવું સાબિત કરવાનું છે અને f નું પ્રતિવિધેય મેળવવાનું છે. બરાબર. ચાલો તો શું કરશું મિત્રો? વ્યસ્ત સંપન્ન સાબિત કરવા માટે આપણે આનું પ્રતિવિધેય સૌથી પહેલા તો મેળવવું પડશે. તો આપણે ધારણા લઈએ. ધારો કે G વિધેય y થી n નું, F વિધેય n થી y નું હતું. તો આપણે G વિધેય કયું લીધું? y થી n નું. અને જે f ઓફ n સૂત્ર આપેલું છે આ સૂત્રને આપણે y તરીકે ધારી લઈએ તો y બરાબર n નો વર્ગ આપણને આપેલો છે. ક્લિયર? તો આ સૂત્ર ઉપરથી હવે આપણે n ને સૂત્રનો કર્તા બનાવશું. તો n બરાબર શું થશે? વર્ગમૂળમાં y. ક્લિયર? તો હવે આ સૂત્રમાં ચલ કિંમત y હોવાથી આને આપણે g ઓફ y એવું આપણે નામ આપી દઈશું. તો g ઓફ y બરાબર શું થશે? વર્ગમૂળમાં y. તો હવે આપણે જોઈ શકીએ મિત્રો g વિધેય આપણને મળી ગયું, પ્રદેશ અને વિસ્તાર આપણે નક્કી કરી નાખ્યા, g નું સૂત્ર આપણને મળી ગયું, f વિધેય તો આપણને આપેલું જ હતું. તો હવે જો f વિધેય વ્યસ્ત સંપન્ન હોય તો શું થશે? તો કે આ બંને વિધેયોનો સંયોજન તદેવ વિધેય થવું જોઈએ. તો સૌથી પહેલા હવે આપણે આ બંને વિધેયોના સંયોજન મેળવીએ. તો સૌથી પહેલા આપણે f અને g નું સંયોજન એટલે કે GOF મેળવીએ. તો અહીં લખીએ માટે GOF ઓફ n. GOF ઓફ n મેળવીએ તો આનું સૂત્ર થશે G ઓફ f ઓફ n. તો હવે સૌથી પહેલા f ઓફ n મૂકીએ તો G ઓફ f ઓફ n એટલે આપણે લખશું n નો વર્ગ. તો હવે G ઓફ n વર્ગ, તો G ના સૂત્રમાં ચલ કિંમતની જગ્યાએ આપણે મૂકશું n વર્ગ. ચલ કિંમત અહીંયા કઈ આવે છે? y ની જગ્યાએ આપણે મૂકશું n વર્ગ. તો વર્ગમૂળમાં n વર્ગ અને વર્ગમૂળ બંને કેન્સલ, તો આનો જવાબ આવશે n. તો અહીંયા આપણે લખી શકીએ માટે GOF ઓફ n બરાબર શું મળે છે? n. આ જ રીતે હવે FOG મેળવીએ તો FOG ઓફ y. FOG ઓફ y નું સૂત્ર થશે f ઓફ g ઓફ y. બરાબર છે. તો સૌથી પહેલા હવે આપણે g ઓફ y મૂકીએ. g ઓફ y એટલે વર્ગમૂળમાં y. તો f ઓફ વર્ગમૂળમાં y, f ના સૂત્રમાં જે ચલ કિંમત આવે છે ત્યાં આપણે વર્ગમૂળમાં y મૂકશું. તો અહીંયા n ની જગ્યાએ આપણે મૂકીએ વર્ગમૂળમાં y અને એનો વર્ગ. તો વર્ગ અને વર્ગમૂળ બે કેન્સલ, જવાબ આવશે y. તો અહીંયા આપણે લખી શકીએ FOG ઓફ y બરાબર y.
તો અહીંયા બંને શરતનું પાલન થાય છે. એફ અને જીનું વિધેય પણ તદેવ વિધેય, જી અને એફનું વિધેય પણ તદેવ વિધેય છે. તો અહીંયા લખી શકીએ આમ. સૌથી પહેલા GOF. તો GOF એટલે એફ અને જીનું સંયોજન. એફ વિધેય n થી y નું, જી વિધેય y થી n નું. તો FOG થશે n થી n નું વિધેય, n થી n, અને એને આપણે IN કહી શકીએ. એ જ રીતે FOG એટલે કે જી અને એફ નું સંયોજન. તો જી વિધેય y થી n નું, એફ વિધેય n થી y નું. તો એનું સંયોજન થશે y થી y નું. તો એને આપણે IY તરીકે દર્શાવી શકીએ. તો GOF અને FOG બંને તદેવ વિધેય હોવાથી FA વ્યસ્ત સંપન્ન છે તેમ સાબિત થાય છે. અને એફનું પ્રતિવિધેય એટલે એફ ઇન્વર્સ બરાબર શું થશે? જી. જે નવું વિધેય જી મળે છે તે આપણા એફનું પ્રતિવિધેય થયું. તો આપણે લખી શકીએ કે એફ ઇન્વર્સ એટલે શું? તો કે જી વિધેય. અને જી વિધેય ક્યાંથી ક્યાંનું હતું? વાય થી એનનું. એફ ઇન્વર્સ વાય થી એનનું. અને એનું સૂત્ર એટલે કે એફ ઇન્વર્સ ઓફ વાય. એફ ઇન્વર્સ ઓફ વાય બરાબર આપણે શું લખશું? વર્ગમૂળમાં વાય. આ આપણું પ્રતિવિધેય થશે. ક્લિયર? ચાલો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 25. એફ n થી s નું વિધેય f of x બરાબર 4x² + 12x + 15. તો f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે તેવું સાબિત કરવાનું છે અને f નું પ્રતિવિધેય આપણે મેળવવાનું છે. ખૂબ જ અગત્યનો દાખલો છે મિત્રો, ખાસ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો. તો વ્યસ્ત સંપન્ન વિધેય સાબિત કરવાનું હોવાથી પહેલા આનું પ્રતિવિધેય આપણે મેળવવું પડશે મિત્રો. તો કઈ રીતે મેળવશું? તો અહીંયા ધારણા લઈએ. ધારો કે જી વિધેય એફ વિધેય n થી s નું હતું, તો જી વિધેય આપણે લેશું s થી n નું વિધેય. અને હવે એનું સૂત્ર મેળવવા માટે જે f of x આપેલું છે એને આપણે y તરીકે ધારી લઈએ. તો f of x બરાબર y બરાબર 4x² + 12x + 15. આ સૂત્ર આપણને આપેલું છે. તો હવે આપણે ચેક કરી શકીએ મિત્રો, આમાં ચલ કિંમત x છે બરાબર. તો હવે આપણે x ને સૂત્રનો કર્તા બનાવવો પડશે. પણ x ને સૂત્રનો કર્તા બનાવવા માટે પહેલાં તો આપણે આનું સાદુરૂપ આપવું પડે. તો સાદુરૂપ આપવા માટે આ બહુપદીને પહેલાં પૂર્ણ વર્ગ બહુપદી બનાવવી પડશે. તો પૂર્ણ વર્ગ બહુપદી બનાવવા માટે આનું અંતિમ પદ પહેલાં આપણે ચેક કરવું પડે કે અંતિમ પદ સાચું છે કે ખોટું. તો એના માટે તમને અંતિમ પદનું સૂત્ર આવડવું જોઈએ. અંતિમ પદ બરાબર શું થશે? મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ, અને જો યાદ ન હોય તો આને બુકમાં વ્યવસ્થિત રીતે લખી લેજો. હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ મિત્રો, તો મધ્યમ પદનો વર્ગ એટલે કે 12x² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ આપણને આપેલું છે 4x². આનું સાદુરૂપ આપીએ તો 12² 144 અને 16x². તો x² કેન્સલ, 144 છેદમાં 16 એટલે અંતિમ પદ કયું થવું જોઈએ? 9 હોવું જોઈએ. પરંતુ અંતિમ પદ અહીંયા આપણને 15 આપેલું છે. એનો અર્થ એવો થયો કે આ બહુપદીમાં અંતિમ પદ આપણને ખોટું આપેલું છે. તો આનું સાદુરૂપ આપવા માટે પ્રથમ પદ એઝ ઇટ ઇઝ રાખીએ, બીજું પદ પણ એઝ ઇટ ઇઝ રાખીએ, અને અંતિમ પદ સાચું કયું છે? 9. તો અહીંયા મૂકી દઈએ 9 + 6. તો 15ની જગ્યાએ આપણે લખશું 9 + 6. તો હવે આપણે ચેક કરી શકીએ, આના પહેલા જે 3 પદ છે તે પૂર્ણ વર્ગ થાય. તો પહેલા પદનું વર્ગમૂળ એટલે 2x પ્લસ છેલ્લા પદનું વર્ગમૂળ એટલે 3 + 6. ક્લિયર? અને આ આપણને y બરાબર મળે છે. તો હવે મિત્રો આપણે અહીંથી x ને સૂત્રનો કર્તા બનાવી શકીએ. તો 2x + 3² બરાબર y - 6. માટે 2x + 3 બરાબર વર્ગમૂળમાં y - 6. બંને બાજુ વર્ગ કેન્સલ કરવા માટે વર્ગમૂળ લીધા. તો 2x બરાબર વર્ગમૂળમાં y - 6 - 3. માટે
એક્સ બરાબર વર્ગમૂળમાં વાય -6-3/2 અને આ જે એક્સ આપણને મળે છે અહીંયા ચલ કિંમત વાય હોવાથી આ એક્સને આપણે શું કહીશું? જી ઓફ વાય. તો આ આપણા જી ઓફ વાય એટલે કે જી વિધેય માટેનું સૂત્ર તૈયાર થઈ ગયું. બરાબર છે. તો જી વિધેય આપણે ધારણા લઈ લીધી એસ થી એનનું અને એનું સૂત્ર પણ આપણને મળી ગયું. તો હવે શું થવું જોઈએ મિત્રો? એફ અને જી બંનેનું સંયોજન કેવું થવું જોઈએ? તદેવ વિધેય થવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે જીઓ એફ મેળવીએ. તો અહીં લખીએ માટે જીઓ એફ ઓફ એક્સ બરાબર જી ઓફ એફ ઓફ એક્સ. તો સૌથી પહેલાં આની અંદર આપણે એફ ઓફ એક્સની કિંમત મૂકીએ. તો એફ ઓફ એક્સ એટલે 4x² + 12x + 15. આની કિંમત આપણે ક્યાં મૂકશું મિત્રો? જી વિધેયની અંદર. એટલે કે આની અંદર આપણે મૂકશું જ્યાં વાય આવે છે ચલ કિંમત, ત્યાં આપણે આ પદ ગોઠવવું પડશે. અને આ પદ એટલે આપણે અહીંયા 2x + 3² + 6 પણ લખી શકીએ. બરાબર છે. તો આ કિંમતને આપણે આની અંદર મૂકીએ મિત્રો. તો વર્ગમૂળમાં વાયની જગ્યાએ આપણે લખીએ 2x + 3² + 6 -6 -3 અને છેદમાં 2. તો આનું સાદુરૂપ આપીએ તો +6 -6 બંને કેન્સલ, વર્ગ અને વર્ગમૂળ પણ કેન્સલ થશે. તો અહીંયા ખાલી વધશે 2x + 3 -3 અને છેદમાં 2. તો સાદુરૂપ આપીએ મિત્રો તો જીઓ એફ ઓફ એક્સ બરાબર આપણને શું મળશે? એક્સ મળશે. ક્લિયર? તો એફ અને જીનું સંયોજન તદેવ વિધેય સાબિત થઈ જાય છે. હવે એ જ રીતે એફઓજી મેળવીએ. તો એફઓજી ઓફ વાય બરાબર એફ ઓફ જી ઓફ વાય. તો સૌથી પહેલાં જી ઓફ વાયની કિંમત મૂકીએ. જી ઓફ વાયનું સૂત્ર અહીંયા મૂકી દઈએ. તો એફ ઓફ વર્ગમૂળમાં વાય -6 -3/2. આ આખી કિંમત આપણે ક્યાં મૂકશું? એફના સૂત્રમાં મૂકશું. અને એફનું સૂત્ર આ છે, પણ એનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને 2x + 3² + 6 મળે છે. તો અહીંયા એક્સની જગ્યાએ આપણે આ આખી કિંમત મૂકવી પડશે. બરાબર? અહીંયા સાદુરૂપમાં ભૂલ ન થાય મિત્રો, એનું ખાસ ધ્યાન રાખજો. આ કિંમત આપણે અહીંયા એક્સની જગ્યાએ સેટ કરીએ તો 2 કૌંસમાં એક્સની જગ્યાએ આ કિંમત મૂકીએ y -6 -3/2. આ એક્સની જગ્યાએ +3 અને આ આખા પદનો વર્ગ કરવાનો છે +6. ક્લિયર? અહીંયા આપણે ગોળ કૌંસ કરી નાખીએ. ચાલો હવે આનું સાદુરૂપ આપીએ મિત્રો. તો સૌથી પહેલાં તો અંશમાં 2 અને છેદમાં 2 બંને કેન્સલ, પછી -3 અને +3 પણ કેન્સલ. તો વધે શું? તો કે વર્ગમૂળમાં y -6 આનો વર્ગ +6. તો આનો વર્ગ કરીએ તો વર્ગમૂળ કેન્સલ, તો y -6 + 6. તો આનો જવાબ પણ આપણને શું મળશે? y. તો એફઓજી ઓફ વાય બરાબર પણ શું મળી ગયું? y. તો જીઓ એફ અને એફઓજી બંને તદેવ વિધેય હોવાથી એફ છે વ્યસ્ત સંપન્ન વિધેય છે તેવું સાબિત થાય છે. તો અહીંયા તમારે લખવું પડશે આમ જીઓ એફ એટલે કે એફ અને જીનું સંયોજન શું થશે? IN અને એફઓજી એટલે કે જી અને એફનું સંયોજન થશે IS હોવાથી એફ વિધેય વ્યસ્ત સંપન્ન વિધેય છે તેવું સાબિત થાય છે. અને એફનું પ્રતિવિધેય શું થશે? તો કે એફનું પ્રતિવિધેય થશે જી. જે નવું વિધેય મળે છે જી વિધેય ક્યાંથી ક્યાંનું? એસ થી એનનું. અને એનું સૂત્ર કયું થાય? વર્ગમૂળમાં y -6 -3/2. આ આપણું પ્રતિવિધેય થશે. ક્લિયર? ખૂબ જ સિમ્પલ દાખલો છે મિત્રો, પણ તમારે થોડુંક સાદુરૂપ બાબતે ધ્યાન રાખવાનું રહેશે. જો 2 કે 3 વખત આ દાખલાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો તો આ દાખલામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે એવું છે નહીં. હવે જોઈએ ઉદાહરણ નંબર 26. એફ, જી અને એચ 3 વિધેય આપેલા છે. એફ n થી n નું, જી n થી n નું અને એચ n થી r નું વિધેય.
અને ત્રણેય વિધેય માટેના આપણને સૂત્રો આપેલા છે. એફ ઓફ એક્સ બરાબર 2x, જી ઓફ વાય બરાબર 3y પ્લસ 4 અને એચ ઓફ ઝેડ બરાબર સાઇન ઝેડ. તો આપણે સાબિત કરવાનું છે કે એચ ઓ કાઉન્સમાં જીઓ એફ બરાબર કાઉન્સમાં એચઓ જી ઓ એફ, ટૂંકમાં અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કરવાનું છે અને એના માટે ત્રણેય વિધેય અને ત્રણેય વિધેયના સૂત્રો આપણને આપેલા છે. તો મિત્રો અહીંયા શરૂઆત કરીએ ડાબી બાજુથી. બરાબર, તો અહીંયા લખીએ પ્રત્યેક x બિલોંગ્સ ટુ કેપિટલ N માટે, એટલે કે કોઈ પણ ઘટક આપણે કયા ગણમાંથી લઈએ છીએ? n ગણમાંથી લઈએ છીએ. શું કામ? તો કે અહીંયા f વિધેયનો પ્રદેશ ગણ કયો છે? n, એટલે x આપણે n માંથી લઈએ છીએ. એચ ઓ કાઉન્સમાં જીઓ એફ, એટલે કે ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ અને આ મેળવવા માટે આપણે અહીંયા લખીએ ઓફ એક્સ. એચઓ જીઓ એફ ઓફ એક્સ, આનું સાદુરૂપ આપીએ, પછી જમણી બાજુનું સાદુરૂપ આપશું અને બંને સમાન છે એવું આપણે સાબિત કરશું. તો આપણે આનું સૂત્ર ભણી ગયા છીએ મિત્રો, કે જ્યાં ઓ આપણને દેખાય છે ત્યાં આપણે શું મૂકશું? કાઉન્સ કરશું. તો આને કઈ રીતે લખી શકીએ મિત્રો? તો કે એચ ઓની જગ્યાએ આપણે કાઉન્સ કરીએ તો એચ ઓફ જી ઓની જગ્યાએ આપણે કાઉન્સ કરીએ અને એફ ઓફ એક્સ, તો અહીંયા આપણે લખશું એફ ઓફ એક્સ, કાઉન્સ આપણે પૂરા કરી દઈએ. તો આને આપણે આ રીતે લખી શકીએ. તો હવે શું કરશું મિત્રો? સૌથી અંદરનું વિધેય કયું આવે છે? એફ ઓફ એક્સ. તો સૌથી પહેલાં આપણે અહીંયા એફ ઓફ એક્સની કિંમત મૂકશું. તો આના બરાબર આપણે લખી શકીએ એચ ઓફ જી ઓફ એફ ઓફ એક્સની જગ્યાએ આપણે મૂકશું 2x. ક્લિયર? તો હવે આપણે જી ઓફ 2x નું સાદુરૂપ આપશું. જી ઓફ 2x એટલે શું? તો કે જી વિધેયના સૂત્રમાં ચલ કિંમતની જગ્યાએ આપણે 2x મૂકશું. તો જીના સૂત્રમાં જ્યાં y આવે છે ત્યાં આપણે શું મૂકી દઈશું? 2x. બાકી તમામ પદ આપણે એઝ ઇટ ઇઝ રાખશું. તો h આપણે આમ નામ રાખીએ અને જી ઓફ 2x એટલે અહીંયા y ની જગ્યાએ 2x મૂકશું. તો 3 કાઉન્સમાં y ની જગ્યાએ 2x પ્લસ 4 અને હવે આનું સાદુરૂપ આપી દઈએ તો h ઓફ 6x પ્લસ 4. તો હવે h ઓફ 6x પ્લસ 4 મેળવીએ, એટલે કે h વિધેયના સૂત્રમાં જે ચલ કિંમત આવે છે ત્યાં આપણે 6x પ્લસ 4 મૂકશું. તો એમાં ચલ કિંમત તરીકે z છે, તો z ની જગ્યાએ આપણે મૂકશું 6x પ્લસ 4. તો આનો જવાબ થશે સાઇન કાઉન્સમાં 6x પ્લસ 4. આ કોનો જવાબ થયો મિત્રો? એચ ઓ કાઉન્સમાં જીઓ એફ ઓફ એક્સ બરાબર મળ્યું. આ જ રીતે જમણી બાજુનું સાદુરૂપ આપીએ કાઉન્સમાં એચઓજી ઓ એફ ઓફ એક્સ. આનું સાદુરૂપ આપીએ મિત્રો, તો અહીંયા શું કરવું પડશે? સૌથી પહેલાં જે ગોળ કાઉન્સ અહીંયા છે ત્યાં આપણે ઓની જગ્યાએ ગોળ કાઉન્સ કરીએ તો એચઓજી કાઉન્સમાં એફ ઓફ એક્સ. એચઓજી કાઉન્સમાં એફ ઓફ એક્સ થાય તો સૌથી પહેલાં અહીંયા આપણે એફ ઓફ એક્સની કિંમત મૂકવી પડે. તો એચઓજી એઝ ઇટ ઇઝ રાખીએ અને એફ ઓફ એક્સ એટલે 2x આપણને આપેલું છે. હવે આનું સાદુરૂપ આપીએ તો એચ ઓની જગ્યાએ કાઉન્સ જી ઓફ 2x. તો આને પણ આપણે આ રીતે લખી શકીએ. તો સૌથી પહેલાં આપણે જી ઓફ 2x લખશું. જીના સૂત્રમાં ચલ કિંમતની જગ્યાએ 2x મૂકીએ તો h કાઉન્સમાં 3y એટલે કે y ની જગ્યાએ 2x પ્લસ 4. સાદુરૂપ આપીએ તો h ઓફ 6x પ્લસ 4. તો h ઓફ 6x પ્લસ 4 એટલે શું થશે? સાઇન ઓફ 6x પ્લસ 4. આ જવાબ આપણને મળશે HOG OF ઓફ x. તો બંને જવાબ ઉપરથી આપણે ચેક કરી શકીએ કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થાય છે. આને આપણે પરિણામ નંબર 1 આપીએ અને આને આપણે પરિણામ નંબર 2 આપશું. પરિણામ 1 અને 2 પરથી કહી શકીએ કે HOGOF બરાબર HOGOF બરાબર. હવે જોઈએ ઉદાહરણ નંબર 28. મિત્રો, ઉદાહરણ નંબર 27 તમારે હોમવર્કમાં ટ્રાય કરવાની છે. જો અગાઉના એક્ઝામ્પલ તમે વ્યવસ્થિત રીતે ગણેલા હશે તો ઉદાહરણ નંબર 27 ઇઝીલી તમે કરી શકશો. બરાબર. તો હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 28.
તો એસ બરાબર 1 2 3 એક ગણ આપણને આપેલો છે એસ, જેની અંદર 3 ઘટકો છે. વિધેય એફ એસ થી એસ ઉપર વ્યાખ્યાયિત છે, એટલે કે એફ વિધેયનો પ્રદેશ ગણ એસ છે અને સહપ્રદેશ ગણ પણ એસ છે. તો નીચેના ત્રણેય વિધેયો માટે તેનો વ્યસ્ત મળે કે કેમ તે આપણે નક્કી કરવાનું છે, અને તેનું પ્રતિવિધેય મળે કે કેમ તે પણ આપણે નક્કી કરવાનું છે. તો સૌથી પહેલાં મિત્રો અહીંયા એક વસ્તુ આપણે ક્લિયર કરીએ કે કોઈ પણ વિધેયને પ્રતિવિધેય ક્યારે મળી શકે, તો કે પ્રતિવિધેય મેળવવા માટે તે વિધેય વ્યસ્ત સંપન્ન હોવું જોઈએ. જો વિધેય વ્યસ્ત સંપન્ન હોય તો જ તેનું પ્રતિવિધેય મળે. બરાબર છે. તો હવે વિધેય વ્યસ્ત સંપન્ન ક્યારે હોય? તો જ્યારે કોઈ પણ વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો અને તો જ તે વ્યસ્ત સંપન્ન હોય. બરાબર છે. તો એક વસ્તુ અહીંયા આપણે ક્લિયર કરીએ કે જ્યારે કોઈ પણ વિધેય એક એક અને વ્યાપ્ત હશે તો અને તો જ તે વ્યસ્ત સંપન્ન હશે, અને જો તે વ્યસ્ત સંપન્ન હશે તો અને તો જ તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવશે. તો અહીંયા એક નોંધ તરીકે આપણે લખી લઈએ. ખાસ ધ્યાનથી આ નોંધ તમારી બુકમાં લખજો. જો કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો જ તે વ્યસ્ત સંપન્ન હોય. જો કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો જ તે વ્યસ્ત સંપન્ન હોય. અને બીજું, જો વિધેય વ્યસ્ત સંપન્ન હોય તો જ તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. આ બંને નોંધ તમારી બુકમાં વ્યવસ્થિત રીતે લખી લેજો. હવે આ એક્ઝામ્પલમાં આપણને પ્રશ્ન પૂછેલો છે કે વિધેય માટે વ્યસ્ત મળે કે કેમ, તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે કે કેમ. તો સૌથી પહેલાં અહીંયા શું નક્કી કરવું પડશે? આપેલ વિધેય એક એક અને વ્યાપ્ત છે કે કેમ. જો એક એક અને વ્યાપ્ત હોય તો જ તેનું વ્યસ્ત સંપન્ન મળશે, અને જો તે વ્યસ્ત સંપન્ન થાય તો જ તેનું પ્રતિવિધેય મળશે. એટલે જો વિધેય એક એક અને વ્યાપ્ત નહીં હોય તો તેનું પ્રતિવિધેય પણ અસ્તિત્વ ધરાવતું હશે નહીં. ક્લિયર? ચાલો તો પહેલો એક્ઝામ્પલ જોઈએ આપણે. વિધેય એફ 1 1 2 2 અને 3 3. તો આપણે ચેક કરવું છે મિત્રો આ વિધેય એક એક અને વ્યાપ્ત છે કે કેમ. તો એક એક માટે શું કરશું? આપણે વિસ્તાર ગણ ચેક કરશું. 1 2 અને 3. તો વિસ્તાર ગણ જો રિપીટ ન થતો હોય, વિસ્તાર ગણના ઘટકો રિપીટ ન થતા હોય તો આવા વિધેયને આપણે શું કહીએ છીએ? એક એક વિધેય. બરાબર. તો આ વિસ્તાર ગણના ઘટકો રિપીટ થતા નથી એટલે આ વિધેય એક એક તો છે. હવે વ્યાપ્ત માટે શું કરશું? તો વ્યાપ્ત માટે વ્યાખ્યા આપણને ખ્યાલ હોવું જોઈએ. જો સહપ્રદેશ ગણ અને વિસ્તાર ગણ સમાન હોય તો તે વ્યાપ્ત વિધેય હોય. અહીંયા સહપ્રદેશ ગણ કયો આપેલો છે? એસ, એટલે કે 1 2 3. અને વિસ્તાર ગણ પણ કયો થયો? 1 2 3. તો આ આપેલ વિધેય વ્યાપ્ત પણ થાય. તો અહીંયા લખી શકીએ આપેલ વિધેય એક એક અને વ્યાપ્ત છે, માટે એફ એ વ્યસ્ત સંપન્ન છે. બરાબર છે. વ્યસ્ત સંપન્ન છે તો તેનું પ્રતિવિધેય પણ અસ્તિત્વ ધરાવે. તો હવે આપણે આનું પ્રતિવિધેય લખીએ. તો મિત્રો ધ્યાન રાખજો, પ્રતિવિધેય લખવા માટે શું કરશું? આપણે પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણ અથવા તો પ્રદેશ ગણ અને વિસ્તાર ગણના ઘટકો ઉલટાવી નાખશું. તો 1 1 ને ઉલટાવીએ તો 1 1 જ રહે. આ જ રીતે 2 2 ને ઉલટાવીએ તો 2 2 જ રહે. અને 3 3 માટે પણ એવું જ થશે. તો અહીંયા એફ વિધેય અને એફ ઇન્વર્સ બંને સમાન જ થાય. તો એફ ઇન્વર્સ બરાબર એફ આપણે એવું લખી શકીએ. ક્લિયર? ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ. તો બીજા એક્ઝામ્પલમાં આપણે જોઈ શકીએ મિત્રો 2 ઘટક માટે જવાબ કેટલો? 1. અને 3 ઘટક માટે પણ જવાબ 1. અહીંયા જવાબ રિપીટ થાય છે તો આ વિધેયને આપણે એક એક કહી શકીએ નહીં. તો અહીંયા લખી શકીએ એફ ઓફ 2 બરાબર 1, કે 2 મૂકીએ તો જવાબ 1, અને એફ ઓફ 3 બરાબર પણ 1 હોવાથી
વિધેય એક એક નથી અને વિધેય એક એક નથી એટલે માટે તે વ્યસ્ત સંપન્ન પણ નથી અને વ્યસ્ત સંપન્ન નથી તો તેનું પ્રતિવિધેય પણ અસ્તિત્વ ધરાવી શકે નહીં. ક્લિયર? ચાલો આ જ રીતે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ સી. તો અહીંયા ચેક કરી શકીએ મિત્રો, વિસ્તાર ગણના ઘટકો રિપીટ થતા નથી એટલે આ એક એક વિધેય છે. વિસ્તાર ગણ કયો છે? 1, 2 અને 3 એટલે કે વિસ્તાર ગણ અને સહપ્રદેશ પણ સમાન છે. તો આપેલ વિધેય એક એક અને વ્યાપ્ત છે. આપણે આરામથી નક્કી કરી શકીએ કે આપેલ વિધેય એક એક અને વ્યાપ્ત છે. એક એક અને વ્યાપ્ત છે તો તે વ્યસ્ત સંપન્ન પણ છે અને વ્યસ્ત સંપન્ન છે તો તેનું પ્રતિવિધેય પણ અસ્તિત્વ ધરાવશે. તો હવે પ્રતિવિધેય લખીએ. પ્રતિવિધેય લખવા માટે પ્રદેશ અને વિસ્તારને આપણે ઉલટાવી નાખશું. તો 1,3 છે તો શું લખી શકીએ? 3,1, 3,2 તો એને જગ્યાએ લખશું 2,3 અને 2,1 ની જગ્યાએ આપણે લખશું 1,2. તો આપણું પ્રતિવિધેય થઈ જશે. ક્લિયર? તો મિત્રો આજના હોમવર્ક વિશે આપણે વાત કરીએ. તો હોમવર્કમાં તમામ દાખલાઓ કેટલી વાર? 2 વખત અને આ ઉપરાંત ઉદાહરણ નંબર 27 પણ તમારે જાતે ટ્રાય કરવાની છે. તો આ તમારા માટે હોમવર્ક રહેશે અને નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે સ્વાધ્યાય 1.3 થી આપણા લેક્ચરની શરૂઆત કરશું. ક્લિયર?